આ વિડીયો પણ ખાસ કરીને 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે જ છે, કેમ કે ખબર છે કે એ લોકોને બોર્ડની એક્ઝામ શરૂ છે અને એ લોકોને નાના મોટા ટિપ્સની જરૂર પડે જે એમને હેલ્પ કરે રીડિંગ કરવામાં, યાદ રાખવામાં અને પેપર લખવામાં. સો આજનું કોન્સેપ્ટ છે ઇન્ટેન્શન. હવે ઇન્ટેન્શન મેં વર્ડ એટલે યુઝ કર્યું છે કેમ કે તમે જ્યારે શીખો છો, તમે જ્યારે પ્રિપરેશન કરો છો એક્ઝામિનેશન માટે, તો તમારું ઇન્ટેન્શન શું છે? તમારું મોસ્ટલી ઇન્ટેન્શન હોય કે મારે આ કાલે યાદ રાખવાનું છે અને મારે પરીક્ષામાં લખીને પાસ થઈ જવાનું છે, સારા ટકા લાવવાના છે. ધીસ ઇઝ યોર ઇન્ટેન્શન. પણ હવે તમે સમજવાની કોશિશ કરો ફ્રોમ ધ ટીચર્સ પર્સપેક્ટિવ. હવે ટીચર્સ ઘણીવાર ભલે એડમિટ ન કરે, પણ ટીચર્સ ઘણીવાર એ લોકોને ખબર પડે આગલા દિવસે કે કાલ સવારે ઉઠીને મારે 50 જણાની સામે આ કોન્સેપ્ટ શીખવાડવાનું છે, અને મે બી ટીચર્સને એ કોન્સેપ્ટ નો પણ ખબર હોય, ભલે સબ્જેક્ટના એક્સપર્ટ હશે, પણ આ સ્પેસિફિક ટોપિક એમને કદાચ ખ્યાલ પણ ન હોય કે આ વર્ષોથી ઇગ્નોર કર્યો એ ટોપિકને. તો આ સિચ્યુએશનમાં ટીચર્સ એટલે અમે લોકો સબકોન્શિયસલી શું કરીએ કે એ કોન્સેપ્ટને એવી રીતે અમે યાદ રાખીએ કે અમને ખબર હોય અમારું ઇન્ટેન્શન કે કાલ સવારે મારે 50 છોકરાઓની સામે આ વસ્તુ મારે શીખવાડવાનું છે, જો મારી ભૂલ થઈ તો મારી આબરૂ જતી રહેશે. તો અમે ટીચર્સ જ્યારે શીખીએ ત્યારે અમારું ઇન્ટેન્શન ક્લિયર હોય, કાલે અમારે માર્ક્સ નથી લાવવાના, પણ અમારું ઇન્ટેન્શન એટલું હોય કે કાલે હું સિમ્પલમાં સિમ્પલ લેંગ્વેજમાં હું સામેવાળા છોકરાઓને સમજાવી શકું. તેની માટે એક સિમ્પલ ટેકનિક છે. કોઈ પણ વસ્તુ લઈ લો, મારી પાસે રમકડું નથી, સો આઈ એમ ટેકિંગ ધીસ વન. એક જ સેકન્ડ. સો આઈ એમ ટેકિંગ ધીસ માઇક્રોફોન. સો હું જ્યારે શીખીશ તો હું ચોપડી બંધ કરીને પછી હું વિચારીશ કે આ એક વ્યક્તિ છે, હું આને શીખવાડવા માંગુ છું. તો મારું ઇન્ટેન્શન ક્લિયર છે કે શીખતા વખતે કે હું મારે આ ડબ્બીને શીખવાડવાનું છે, અને પછી ચોપડી બંધ કરીને હું કોશિશ કરીશ કે આ ડબ્બીને મારે કઈ રીતે સમજાવવું, એ પણ સિમ્પલ લેંગ્વેજમાં. જો તમે આ ઇફેક્ટિવલી કરી શકો, દેન યુ કેન એક્સપેક્ટ કે કાલ સવારે જઈને તમે પેપર આરામથી લખી શકો. આઈ હોપ ધીસ ટેકનિક હેલ્પ્સ. વી ટીચર્સ યુઝ ઇટ અ લોટ એન્ડ આઈ હોપ યુ કેન ડુ ઇટ ટુ. I'll see you soon.